સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવાન બતાવે છે કે ગંદા અને સેકન્ડ હેન્ડ કાપડ પહેરવા કેટલો ખતરનાક હોઈ શકે છે। વાયરલ ક્લિપમાં યુવાનના ચહેરા પર મોટા ફોલ્લીઓ અને એલર્જી જોઈ કોઈ પણ ડરી શકે છે। રાજધાની દિલ્હીની વાત કરીએ તો રાજધાની દિલ્હીના લોકપ્રિય સરોજની નગર અને જનપથ બજારોમાં સસ્તા કપડાં વેચાય છે અને લોકો અહીં ઓછી કિંમતે ટ્રેન્ડી કપડાં ખરીદે છે। દરરોજ સેંકડો લોકો અહીંયા કપડાં ખરીદવા માટે ભેગા થાય છે। તે સમયે દિલ્હીનું ચોર બજાર સેકન્ડ હેન્ડ કાપડ વેચવા માટે વિશ્વભરમાં જાણીતું છે। હવે આ વિડીયોમાં યુવાનની બીમારી જોઈને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવા કોઈ પણ બજારમાંથી કપડાં ખરીદવા અને પહેરવાનું પરિણામ શું હોઈ શકે છે। ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ એક યુવકે તેના ટિકટોક વિડીયોમાં જણાવ્યું છે કે કેવી રીતે વાપરેલા કપડાં પહેરવાથી તેની ત્વચા પર ગંભીર એલર્જી થઈ છે। વિડીયોમાં આ યુવાનના ચહેરા પર મોટા ફોલ્લીઓ અને એલર્જી જોઈ શકાય છે। આ યુવાનનો ચહેરો જોયા પછી કોઈપણના પગ નીચેથી જમીન સરકી શકે છે। ડૉક્ટરે જણાવ્યું છે કે આ મોલ્સ્કમ કોન્ટેજિયોસમ સ્થિતિ છે જેમાં ત્વચા પર ચેપ લાગે છે। સેકન્ડ હેન્ડ કાપડને સુરક્ષિત રાખવા માટે ઘણીવાર કઠોર રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જે ત્વચા પર ચેપનું કારણ બની શકે છે। આરોગ્ય નિષ્ણાતોના મતે સેકન્ડ હેન્ડ કાપડ પહેરવાથી બેક્ટેરિયલ, ફંગલ, પરોપજીવી અને વાયરસ ચેપ થઈ શકે છે। આ ઉપરાંત સેકન્ડ હેન્ડ કાપડ પહેરવાથી ત્વચામાં બળતરા, લલાશ અને ખંજવાળ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। જો તમે તમારી ત્વચાના સ્વાસ્થ્યને બગડવાથી બચાવવા માંગતા હોય તો તમારે સેકન્ડ હેન્ડ કપડાં ન પહેરવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।